આગળ વાત ભાવનગરની કરીએ। ભાવનગરમાં બેંકમાંથી લોન ન મળતા એક યુવકે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે। લોન અપાવવાના બહાને એજન્ટે પૈસા પડાવ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે એજન્ટોએ 40 લાખ રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપ કરાયા છે। યુવકને 1.5 કરોડની લોન અપાવવાની લાલચ આપી હતી, ત્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલ ખસેડવામાં આવ્યો છે। લોન મળશે તેની આશા સાથે લાખો રૂપિયા એજન્ટે પડાવી લીધા અને ત્યારબાદ પણ લોનનું કાર્ય ન થવાના કારણે થઈને યુવકે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે। બેંકમાંથી લોન ન મળતા યુવકે પોતાને જીવન ટૂંકાવી દીધું છે। 1.5 કરોડની લોન મૂકી હતી અને 40 થી 40 લાખ ઉપર એ લઈ ગયો સાહેબ। પછી ઘરે આવ્યો ને બોલાય કોણ લઈ ગયો? એ બોલાવ મેહુલભાઈ બેંકનો સાહેબ? હા આ બેંકનો સાહેબ 40 લાખ રૂપિયા? હા બેંકનો સાહેબ। એ બેંકનું નામ શું? યુનિકોર્ન બેંક છે, આપણે વાઘાવાડી રોડ ઉપર। બરોબર। સુસાઇડ કરવાનું કારણ શું? એટલે એના પૈસાનું કે હું તમને 8 લાખ મહિનાથી કહે છે, 8 મહિનાથી કે આજ આવો કાલે આવો આજ આવો કે સાહેબ બદલાઈ ગયો। પછી મેં ઘરે બોલાવ્યા ને તે કે માજી થઈ જશે, કાંઈ ચિંતા ન કરો। એના 2-3 મહિના વહી ગયા, તો આજ ને કાલે આજ દેવી કાલ દેવી એના બધા નકરા વાયદા જ કર્યા કરે અને 40 થી ઉપર લાખ રૂપિયા લઈ ગયો એ બધાના। તે છોકરો બધે 5 થી લાવ્યો છે, 10-20% લેખર।